Toon Bells. પહેલી વાર જોઈ રહ્યો છું કે એક મગરનો દીકરો સ્વાદિષ્ટ હરણ છે. પહેલા હું આ હરણને મારીશ, પછી હું તને પણ મારીને ખાઈ જઈશ. હરણ મગરનો દીકરો. ગોલુ હરણ પોતાના માતા પિતા સાથે ધીમે ધીમે પગલાથી જંગલમાં પોતાના ઘરે જતું હતું. ફટાફટ ચાલ ગોલુ. મમ્મી, હું થાકી ગયો છું. વધારે ફટાફટ નહીં ચાલી શકું. તારે ફટાફટ ચાલવું જ પડશે ગોલુ. આ એરિયા કાળું વરુનો છે. જો એની નજર આપણા પર પડી જશે તો એ આપણને ત્રણેયને મારી નાખશે. તારી માં સાચું કહે છે ગોલુ. જંગલમાં એક કાળું વરુ જ છે જે સિંહથી કોઈ દિવસ ડરતું નથી અને ન તો તે જંગલના નિયમોનું પાલન કરે છે. ગોલુના પિતા તેને સમજાવતા જ હતા. ત્યાં જ ઝાડીઓમાંથી પૂર ઝડપે કાળું વરુ તેમની સામે આવીને ખૂંખાર નજરોથી જોવા લાગ્યું. અમને ત્રણેયને અહીંયાથી જવા દે કાળું વરુ. 2 દિવસથી ભૂખ્યો છું અને મારી સામે 2 સુંદર હરણ અને તેમનું નાનકડું સ્વાદિષ્ટ બચ્ચું ઊભું છે. તમને લાગે છે કે હું જવા દઈશ? આવું ના કર કાળું વરુ. જંગલનો રાજા તને છોડશે નહીં. એ તો પોતે જ મારાથી ડરીને પૂંછડી ઊભી કરીને ભાગી જાય છે. આમ કહીને કાળું વરુ ગોલુને ખાઈ જવાની નજરેથી જોવા લાગ્યું. ગોલુના પિતા સમજી ગયા કે કાળું વરુ સૌથી પહેલા તેમના બાળકને ખાશે. ગોલુના પિતા કાળું વરુ પર હુમલો કરતા બોલ્યા કે અહીંયાથી ભાગી જા ગોલુ. આ દ્રશ્ય જોઈને ગોલુ અને તેની માતા તો ડરી ગયા અને બંને જણા પોતાનો જીવ બચાવતા અલગ દિશામાં દોડવા લાગ્યા. ગોલુના પિતાને ખાઈને કાળું વરુ પોતાના ચહેરા પર જીભ ફેરવતા બોલ્યું કે ભાગી ગયા બંને જણા, પણ મારું દિલ તો પેલા સ્વાદિષ્ટ બચ્ચા પર આવી ગયું છે. જ્યાં સુધી હું તેને નહીં ખાઉં મને ચેન નહીં પડે. ગમે ત્યાંથી શોધીને જ રહીશ. આ બાજુ ગોલુ હરણ અજાણી દિશામાં દોડતો દોડતો ભાગતો હતો. થાકીને એક તળાવ પાસે રોકાતા ખૂબ ખરાબ રીતે હાંફવા લાગ્યો. ત્યાં જ એના કાનોમાં એક અવાજ સંભળાયો. સવારથી જ હું શિકારની શોધમાં હતો અને શિકાર પોતે જ ચાલીને તળાવની પાસે આવી ગયો અને શિકાર પણ એક સુંદર હરણનું બચ્ચું. આજે તો તને ખાઈને મને મજા આવી જશે. ગોલુએ જોયું કે એક ખૂબ જ મોટો લીલા રંગનો મગર તેને ખાઈ જવા વાળી નજરોથી જોતો હતો. ગોલુએ રડતા રડતા તેને કહ્યું કે મને છોડી દો, મને છોડી દો. મને ખાઈને તમને શું મળશે? થોડી વાર પહેલા જ કાળું વરુએ મારા પિતાને મારી સામે મારી નાખ્યા. તો મારે તને જરૂર ખાવો પડશે સ્વાદિષ્ટ હરણ. પણ કદાચ તું નથી જાણતો કે કાળા વરુને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ પસંદ છે. એના પહેલા કે એ તને શોધીને ખાય હું તને ખાઈ જઈશ. આટલું કહીને તે મગર ગોલુ પર હુમલો કરવાનો જ હતો કે ત્યાં જ તળાવમાંથી એક આસમાની રંગનો મગર તે લીલા રંગના મગરની સામે આવી ગયો. છોડી દે આને. તે સાંભળ્યું નહીં તને શું કીધું? મારો રસ્તો છોડી દે આસમાની મગર. તું મગરમચ્છની પ્રજાતિના નામ ઉપર એક કલંક છે. ના તો પોતે ખાય છે ના તો બીજાને ખાવા દે છે. હું તને આ બિચારા હરણના બચ્ચાને નહીં ખાવા દઉં. મેં તેની બધી વાત સાંભળી. આ બિચારો મુસીબતમાં છે. બસ બહુ થયું આસમાની મગર. જ્યારથી તું આ તળાવમાં આવ્યો છે ને ત્યારથી બધાનું જીવન હરામ કરી નાખ્યું છે. તારા અચ્છાઈના પાઠ સાંભળીને મારા કાન પાકી ગયા છે. હવે હું તને નહીં છોડું. હું તને પણ મારી નાખીશ. આમ કહીને લીલા મગરે આસમાની મગર ઉપર હુમલો કરી નાખ્યો. બંનેમાં લડાઈ થઈ ગઈ. પણ થોડી જ વારમાં આસમાની મગરે લીલા મગરને મારી નાખ્યો. તું ચિંતા ના કર. હવે તને અહીંયા કોઈ ખતરો નથી. તું સુરક્ષિત છે. મેં તો મારા માતા પિતાથી સાંભળ્યું હતું કે મગરમચ્છ માંસાહારી હોય છે અને કોઈને નથી છોડતા. બધાને મારીને ખાઈ જાય છે. તે સાચું કીધું. પણ હું અલગ પ્રકારનો મગર છું. પણ તારું નામ શું છે?
સોનું છે. તારા જીવને ખતરો છે ગોલુ, તેથી આજથી હું તારી સાથે જ રહીશ અને તને મારા દીકરાની જેમ પાળીશ, જ્યાં સુધી તું મોટો અને સમજદાર ના થાય. શું કાળું વરુ સાચે મને શોધતો હશે? હા, તને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ ગમે છે. તે તને શોધતો શોધતો એક દિવસ અહીંયા જરૂર આવશે. તે દિવસ પછી આસમાની મગર ગોલુ હરણનો પડછાયો બનીને રહેવા લાગ્યો. તે કોઈ પણ ખૂંખાર જાનવરને ગોલુ હરણ પાસે ફરકવા પણ નહોતો દેતો. આ બાજુ ગોલુની માં જંગલના રાજા સિંહ પાસે પહોંચી. મહારાજ, જંગલમાં રહેનારા કાળુ વરુએ મારા પતિને મારી સામે ખાઈ લીધો. મારા પતિએ તમારું નામ લઈને એને ડરાવવાની કોશિશ પણ કરી, પણ એ તો તમારાથી ડરતો જ નથી. હું જાણું છું, કાળુ વરુ મારાથી નથી ડરતું કે ના તો તે જંગલના નિયમોનું પાલન કરે છે. તેણે આખા જંગલના જાનવરોના નાકમાં દમ કરી દીધું છે. તું મારી પાસે શું ઈચ્છે છે? મહારાજ, મારું એક જ બાળક છે, ગોલુ, જે કાળા વરુની બીકથી જંગલમાં જતો રહ્યો છે અને ખોવાઈ ગયો. હું ઈચ્છું છું કે તમે એને શોધી કાઢો. તારા દીકરા ગોલુને શોધવો ખૂબ જ જરૂરી છે, કેમ કે બધા જાણે છે કે કાળુ વરુને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ ગમે છે. એ પણ તારા દીકરાને આખા જંગલમાં શોધતો ફરતો હશે. તો પછી મહારાજ, એની પહેલા એ મારા બાળકને શોધીને એને ખાઈ જાય. કૃપા કરીને તમે એને શોધીને મારી પાસે લઈ આવો. ત્યાં જ સિંહ રાજાની પાસે ઉભેલો તેનો ખાસ સલાહકાર ભીમા હાથી કહે છે, મહારાજ, કાળો વરુ એક ખૂબ જ શક્તિશાળી વરુ છે. તમે તેનો સામનો નથી કરી શકતા. જંગલના બધા પ્રાણી તેનાથી થર-થર કાપે છે. ના ભીમા, આપણે તેના દીકરાને શોધવાનો પ્રયાસ કરીશું અને આ વખતે આપણે કાળા વરુને પણ નહીં છોડીએ. હવે કાં તો એ જંગલમાં રહેશે, કાં તો હું. તે દિવસથી જંગલના રાજા સિંહે ગોલુ હરણને શોધવાનું કામ પૂરજોશમાં ચાલુ કર્યું. થોડા મહિનાઓ વીત્યા. ગોલુ હરણ આસમાની મગરને પોતાના પિતાની જેમ પ્રેમ કરતું હતું. એક દિવસ આસમાની મગર અને ગોલુ હરણ વાત કરતા હતા. ત્યાં અચાનક ઝાડીઓમાંથી નીકળીને કાળુ વરુ ગોલુની સામે આવી ગયું. તને શોધતા શોધતા મને મહિનાઓ થઈ ગયા. આજે મારું શોધવાનું પૂરું થયું. હું તને ખાઈને જ રહીશ. અહીંયાથી જતું રહે કાળુ વરુ, નહીં તો મફતમાં જીવ ગુમાવીશ. ગોલુ હરણ હવે મારો દીકરો છે. મેં તેની રક્ષાના સોગંદ લીધા છે, જે મરતે દમ તક નિભાવીશ. પહેલી વાર જોઈ રહ્યો છું કે એક મગરનો દીકરો સ્વાદિષ્ટ હરણ છે. પહેલા હું આ હરણને મારીશ, પછી હું તને પણ મારીને ખાઈ જઈશ. આમ કહીને કાળુ વરુ ગોલુ હરણ પર ત્રાટક્યો, પણ ખૂબ જ સ્ફૂર્તિથી આસમાની મગરે કાળુ વરુની ગરદન દબોચી લીધી. થોડી જ વારમાં બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. આસમાની મગરે કાળુ વરુને પટકી પટકીને મારી નાખ્યો. ત્યાં જ ગોલુને શોધવા માટે નીકળેલા સિંહ અને તેની માતા ત્યાં પહોંચ્યા. કાળા વરુને મરેલો જોઈ બધા પ્રસન્ન થયા. તે આજે એ કામ કર્યું છે આસમાની મગર કે જે આજ સુધી મેં પણ નથી કર્યું. જોવામાં આવે તો આ જંગલનો રાજા કહેવા વાળો તો તું એક જ છે. ના મહારાજ, તમે જંગલના સિંહ છો અને સિંહ જ જંગલનો રાજા હોય છે. ખરેખર કોણ છે તું? મેં ક્યારેય આસમાની મગર જોયો નથી અને કોઈ મગરને હરણની રક્ષા કરતો પણ નથી જોયો. મગર તો પોતે હરણને મારીને ખાઈ જાય છે. સિંહ આટલું બોલ્યો જ હતો કે ત્યાં રંગબેરંગી પ્રકાશ તે આસમાની મગરની આજુબાજુ ફરવા લાગ્યો અને જોત જોતામાં તે એક સુંદર પુરુષમાં પરિવર્તિત થઈ ગયો. કોણ છે તું? હું એક શિકારી હતો. વર્ષો પહેલા આ જંગલમાં જાનવરોને મારીને તેમનો શિકાર કરતો અને આ વાતથી ક્રોધિત થઈને એક સાધુએ મને આસમાની મગર બનવાનો શ્રાપ આપ્યો અને મારા શ્રાપનો ઉપાય એ હતો કે મારે કોઈ નિર્દોષ જાનવરની રક્ષા કરવી પડશે. તેને મારા પુત્રની જેમ પ્રેમ કરવાનો હતો. મેં તે જ કર્યું અને શ્રાપથી મુક્ત થયો.
તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમારા લીધે જ મારો ગોલુ જીવતો છે. અને તારા કારણે જ અમારો અને આ જંગલનો સૌથી મોટો દુશ્મન માર્યો ગયો. હવે મારે ઘરે જવાનો સમય આવી ગયો છે. આટલું કહી તે સુંદર પુરુષ ગોલુ હરણને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો કે હું તને મળવા આવતો રહીશ. મને ખરેખર મારા પુત્રની જેમ તને પ્રેમ થઈ ગયો છે. કેમ નહીં, આજથી આ જંગલ તમારું ઘર પણ છે. તમે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો. તે સુંદર પુરુષે આંસુ ભરેલી આંખોથી ત્યાંથી વિદાય લીધી અને તે દિવસ પછી જંગલમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા.